પ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। 1 ડિસેમ્બર વર્લ્ડ એડ્સ ડે અવેરનેસ ડે નિમિત્તે તારીખ 4/12/2025 ના રોજ આઈસીટીસી સેન્ટર દ્વારા એએમટીસી નર્સિંગ કોલેજમાં અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યો, જેમાં ડભોઈ આઈસીટીસી કાઉન્સિલર દિનેશભાઈ દ્વારા અવેરનેસનું સેશન લેવામાં આવ્યું હતું। તેમાં એચઆઈવી કેવી રીતે ફેલાય છે, કેવી રીતે નથી ફેલાતો, તેમજ જાતિ રોગના વિશે માહિતી આપવામાં આવી હતી, જેમાં નર્સિંગ કોલેજનો સ્ટાફ અને 90 જેટલા સ્ટુડન્ટ હાજર હતા। તેમજ ડભોઈ તાલુકાના ગામોમાં એચઆઈવીનું પ્રમાણ છેલ્લા 10 વર્ષ ડેટા પ્રમાણે ઓછું થયું તેવું પણ તેમજ જણાવવામાં આવ્યું હતું અને અત્યારે હાલ સરકાર તેમજ જીસેકના પ્રયત્નો દ્વારા જનરલ અને એએનસી પેશન્ટને ખાસ એઆરટી મેડિસિન રેગ્યુલર મળી રહે છે। ત્રીજું માતાની બાળક જો એચઆઈવી પોઝિટિવ માતા પિતા છે ને એનું જે જન્મેલ બાળક છે એ એચઆઈવી પોઝિટિવ ની શક્યતા વધી જાય છે, પણ એ જે પેશન્ટને ડાયગ્નોઝ થયું એએનસી ના ક્રમની અંદર ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ ટ્રાઇમેસ્ટર ની અંદર, તો માતાની એઆરટી સ્ટાર્ટ કરવાની, માતાની એઆરટી સ્ટાર્ટ કરી દીધું તો માતાની બાળકની જવાના ચાન્સીસ ઘટી જશે અને આપણો બાળકનો ડેરાબિન સિરપ આપવાની આવે છે એનાથી પ્રમાણિત થશે। ચોથું છે જાતિ રોગની વાત કરીએ આપણે। જાતિ રોગની અંદર આપણે ગણીએ કે સફેદ પાણી પડવું, લાલ પાણી પડવું, નીમ પર ચાંદા પડવા, ઉતારની અંદર કંઈ પડાવવું, ઓવર પીડમાં દુખાવો થવો, બરોબર, મેન્સ્ટ્રુઅલ પીરિયડ જ્યારે ચાલતા હોય ત્યારે નોર્મલ, ઓકે, જ્યારે તમે રાતે જમીને ખોરાક લઈને સૂઈ જાઓ છો ઓપરેશન કરીને આવી તો દિવસે તો તમે થોડું ઘણું વાંચેલું છે ના દૂધ પડ્યો કે બીજું કારણ હશે, પણ રાતે 7 વાગ્યાથી જમીને 8 વાગે જમીને તો સવારે 8 વાગે બીજા દિવસના 12 કલાક સુધી તમે કશું ખાતા નથી તો તમારું શરીર એકદમ એમ્પ્ટી હોય, બરોબર, અને સવારે બેક્ટેરિયલ ઇન્ફેક્શન વધારે હોય છે। દરેક પ્રશ્નોનું એનું નિરાકરણ હોય છે, બરોબર। આજે આપણે જનરલ હેલ્થની વાત કરીએ પછી આપણે ટોપિક એચઆઈવી જનરલ હેલ્થની અંદર આરોગ્ય આપણે કહેવાય, આરોગ્ય એટલે શું? તો કે આરોગ્યના 4 થી 5 પેરામીટર કામ કરતા હોય છે। ફિઝિકલ હેલ્થ, એક મેન્ટલ હેલ્થ, એક આર્થિક હેલ્થ અને એક છે કાર્ય 3 થી 4 પેરામીટર કામ કરતા હોય છે। તો ઘણા લોકો પછી પૈસાને તો સુખી હોય પણ માનસિક શાંતિ ના હોય, ઘણા લોકો મેન્ટલી ફિટ હોય તો પૈસા ના હોય, બરોબર। તો આ બધી વસ્તુને આપણે કેવી રીતે બેલેન્સિંગ લેવું, આપણી આરોગ્ય કેવી રીતે સરખું રાખવું, આપણે સસ્ટેનેબલ કેવી રીતે બનાવવું, એ વસ્તુ જરૂરી છે। એના જરૂરી રાખીએ કે આપણું આરોગ્ય રાખીએ સારું આપવા માટે શું કરવું જોઈએ? સારો આહાર, સારો રેસ્ટ, સારો રેસ્ટ, બરોબર, પૂરતા પૈસા, પૂરતી નીંદ।